આપણે ઓલા બે વિડીયો મૂક્યા હતા અમારે અમરેલીમાં હવેલી છે ને એના દ્વારકેશ લાલજીના. મેં કીધું તું ને કે ખોટા દાડા ઉભા કર્યા. જમીન લેવા હાટું ખાતેદાર તો થવું ને, ખાતેદાર થવા માટે કા બાપો ખાતેદાર હોવો જોઈએ, કા મા ખાતેદાર હોવી જોઈએ તો છોકરો આવે. પણ આમાં તો બાપુ નહીં, મા નહીં, પરબરો કોકના બાપનો બાપ દાદો બન્યો અને ખાતેદાર થયા. બે વિડીયો મૂક્યા ને એમાં ઘણી બધી કમેન્ટો આવી હતી કે હિન્દુ ધર્મના વાયણે પડી ગયો છો ને હિન્દુ ધર્મના સંતોને ટાર્ગેટ કરો. એટલે સંતોને ટાર્ગેટ નથી કરતો, આવા ઘંટોને ટાર્ગેટ કરું. હા જો આવ્યું, સાવરકુંડલા મામલતદારે નાયબ કલેક્ટર સાવરકુંડલા લખીને આપ્યું છે કે આ તમારા દ્વારકેશ લાલજી કેવી રીતે આવ્યા અને કેવા ઈરાદાથી આવ્યા. એટલે જેને જેને મારી તકલીફ હોય ને એને હું કહી દઉં કે મારી પાસે કંઈક હોય અને સાચું હોય ને તો જ હું કહું. બાકી મારે તો આ ખોટા ઘંટો ઓલા સોરા સંતોમાં જરાય રસ નથી. હવે સાંભળો, હું આ પપુડી વગડી છે. સાવરકુંડલા તાલુકાના ફિફાત ગામના સર્વે નંબર 87 ની ખેતીની જમીન. આ પત્ર છે ને એ સાવરકુંડલાના મામલતદાર શ્રીએ સાવરકુંડલા નાયબ કલેક્ટરને લખ્યો છે, જેનો પત્ર નંબર છે જમન વસી 2184/2024 અને તારીખ છે 16/11/2024. વિષય લખ્યું છે કે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી ભળતા નામેથી બોગસ ખેડૂત ખાતેદાર બનવા બાબત. હવે મગજ અને કાન બે ખુલ્લા રાખી અને નિરાતે સાંભળવા વિનંતી, જેથી કરીને અંધભક્તોને સીધું સમજાય કે તમારા આ દ્વારકેશ લાલજી કેવી રીતે ખોટા ખેડૂત ખાતેદાર થયા છે. સાંભળજો. ઉપરોક્ત વિષય અન્વયે આપ સાહેબને જણાવવાનું કે અરજદાર શ્રી વસંતભાઈ ડાયાભાઈ ચાવડાએ મોજે ફિફાત ગામના સર્વે નંબર 87 પૈકી 2 હેક્ટર આરે 09713 વાળી જમીનમાં ગોસ્વામી વ્રજલાલ મકનગર, ગોસ્વામી દ્વારકેશ વ્રજલાલજી, ગોસ્વામી મનીષાબેન વ્રજલાલજીના ભળતા નામેથી ખોટી વારસાઈ નોંધ પાડવામાં આવેલ છે. તે ભળતા નામેથી ખોટી વારસાઈ નોંધ દાખલ થઈ છે. તે નોંધ રિવિઝનમાં લઈ રદ કરવા બાબતે અરજી કરેલ છે. જે અન્વયેના મામલતદાર વંડા તથા રેવન્યુ તલાટી શ્રી સેલણા મારફત રેકર્ડથી ખરાઈ કરતા નીચે મુજબની વિગતે અહેવાલ રજૂ કરેલ છે. એટલે હવે આ અહેવાલમાં શું છે, આ બધી જે નોંધ નંબરોથી ભાઈ આવ્યા હતા એ તો તમે ગમે ત્યાં ટીક 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 એની રોડ ઉપર કરો તો મળી જાય. આપણે અહેવાલ ઉપર જાય. છેલ્લી જરાક નોંધ આપી દઉં. નોંધ નંબર 999 ફિફાત ગામની નોંધ નંબર 999 ની રેકર્ડથી નોંધ કાગળો તપાસતા અરજદાર દ્વારકેશ વ્રજલાલ ગોસ્વામીએ 27/11/2008 ના રોજ હયાતીમાં હક દાખલ કરવા માટે અરજી કરેલ છે. તે અરજીમાં પેટીનામું સામેલ કરેલ છે. જે પેટીનામામાં અરજદાર દ્વારકેશ વ્રજલાલ ગોસ્વામીના દાદા મકનગર દલપતગર ગોસ્વામીના પુત્ર વ્રજલાલ મકનગર અને પૌત્ર દ્વારકેશ વ્રજલાલ અને પૌત્રી મનીષા વ્રજલાલના નામ વારસદાર તરીકે દાખલ થયેલ છે. એટલે હવે આ મૂળ અહેવાલના ડખા એવા છે કે મામલતદારશ્રી એવું લખે છે કે આમ ઉપરોક્ત બાબતે રેકર્ડ આધારિત હકીકત હોય તથા સદરહુ જમીન ખરીદનાર મકનગીરી દલપતગીરી ગોસ્વામીનું સર્કલ ઓફિસર શ્રી રૂબરૂ લખાવેલ નિવેદનની વિગતો ધ્યાને લેતા નોંધ નંબર 999 હયાતીમાં હક દાખલથી વ્રજલાલ મકનગર, દ્વારકેશ વ્રજલાલ, મનીષા વ્રજલાલના નામ દાખલ થયેલ છે અને નોંધ નંબર 1084 ના હુકમથી પુત્ર વ્રજલાલ મકનગર અને પૌત્ર દ્વારકેશ વ્રજલાલ અને પૌત્રી મનીષા વ્રજલાલના નામ કમી થયેલ છે. તેઓ મકનગીરી દલપતગીરી ગોસ્વામીના સીધી લીટીના વારસદારો ન હોવાનું જણાવેલ છે. એ સાંભળજો, નો હોવાનું જણાવેલ છે, હોવાનું નહીં. એટલે પાછા કાન ને મગજ ખુલ્લા. નોંધ નંબર 999
મુજબના ઈસમોએ તેઓની જાણ બહાર ગેરકાયદેસર રીતે ભળતા નામનો ઉપયોગ કરી તેઓની જમીનમાં નામ દાખલ કરેલ તેમજ હક્કમી કરેલ છે. સદરવ ઈસમોને તેઓને નામ કે સરનામા અંગે કોઈ જાણ ન હોવાનું જણાવેલ છે. ઉપરાંત મકનગીરી દલપતગીરી ગોસ્વામીના રૂબરૂ નિવેદન મુજબ મધુબેન મકનગીરી ઉંમર વર્ષ 60, પત્ની આશાબેન મકનગીરી ઉંમર વર્ષ 42, પુત્રી કમલેશગીરી મકનગીરી ઉંમર વર્ષ 40, પુત્ર નિલેશગીરી મકનગીરી તેઓના સીધી લીટીના વારસદારો સિવાયના કોઈ વારસદાર ન હોવાનું જણાવેલ છે. તો આ ક્યાંથી આવ્યા? હાળા ઉડતા પીડ્યા કે અધિકારીઓના આશીર્વાદથી આવ્યા? હજી હાલ છે સાંભળો. તથા રેકર્ડ આધારિત નોંધ નંબર 999 સાધનિક કાગળો ધ્યાને લેતા જે તલાટી મંત્રી રૂબરૂનું પેટીનામું તથા નોંધના કાગળો અરજદાર શ્રી દ્વારા ચકાસી ઉપર જણાવેલ મુજબના તેઓના વારસો હોય નોંધ નંબર 999 થી દાખલ થયેલ નામો વ્યક્તિઓ તેઓના સીધી લીટીના વારસો ન હોવાનું જણાવેલ હોય. આમ હક નોંધ નંબર 999 થી દાખલ થયા મુજબના ઈસમોએ માલાફાઇડ ઈરાદાથી, બુદ્ધિનો ઉપયોગ કરો, માલાફાઇડ ઈરાદાથી એટલે કે બદ ઈરાદાથી રેવન્યુ રેકર્ડ દૂષિત કરવાના ખોટા ખાતેદાર તરીકે નામ દાખલ કરાવેલ તથા ત્યારબાદ હક નોંધ નંબર 1084 થી હક કમી કરાવેલ હોય જે રેકર્ડ ઓફ રાઇટ્સ મુજબ યોગ્ય જણાતું ન હોય. હક નોંધ નંબર 999 અને 1084 રિવિઝનમાં લેવા અત્રેનો અભિપ્રાય થાય છે. આ સાથે અસલ સાધનિક કાગળો સહની દરખાસ્ત સામેલ રાખી સાદર કરેલ છે જે આપ મહેરબાન સાહેબને વિદિત થવા વિનંતી. એટલે પેલા 999 થી ગયા, પછી બીજે જમીન લીધી, પછી 1084 થી પાછા નીકળી ગયા. એટલે હે દ્વારકેશ લાલજી, આપને મારા 2-3 સવાલો કે આવી રીતે ખોટા ખેડૂત ખાતેદાર બની અને આપણે જમીન ખરીદી. હવે આપણે જ્યારે ગાદીએ બેઠા બેઠા લોકોને સમજણ આપતા હોય, લોકોને સલાહ આપતા હોય કે રૂપિયા આમ છે ફલાણું, જો કે મેં તમારા 2 વિડીયો મૂક્યા એમાં કીધું છે, તો ત્યારે તમને એવો વિચાર નહીં આવતો હોય કે હું આ સમાજને આવડા મોટા સ્થાન ઉપરથી લોકો મને કંઈક માને છે, મારા પ્રત્યે આદર ભાવ છે અને મને જે સત્ય તરીકે સ્વીકારે છે એને હું પોતે આવા અસત્ય અને ખોટા કાંડ કરી અને સત્યનો રસ્તો ચીંદાડું, તો તમને ત્યારે આમ જરાય કાંઈ શરમ બરમ આવતી કે જશે થે? હવે એ તો તમારો પ્રશ્ન છે, તમે ગાદીએ બેહીને હું વાતું કરો ને કેવી કરો. અમારું તો ખાલી એટલું કહેવાનું ખાસું હોય ને એ અમે સમાજની વચ્ચે આપીએ અને આપ્યું. અને હજી સાંભળો હું શું આપીશ. હવે હું છે ને પ્રાંત અધિકારી સાવરકુંડલા સાહેબને સીટની રચના કરવાની અરજી આપીશ કે એસઆઈટીની રચના કરો અને આની માટે યોગ્ય કાર્યવાહી કરી અને ગુનો દાખલ થાય એવું તૈયાર કરવું પડે હો. કેમ કે હકીકત જે હોય એ સમાજ વચ્ચે મૂકવી જોઈએ અને કાયદાનું ઉલ્લંઘન કરી ખોટી રીતે ગેરકાયદેસર આવી કૃતિઓ કરતા હોય એને એની સજા મળવી જ પડે. બરાબર. સાવરકુંડલા તાલુકામાં સાવરકુંડલા તાલુકામાં જે બીજી જમીનો લીધી છે હવે એની સરકાર થાય, કેમ કે આપણે ખોટા ખેડૂત ખાતેદાર થયા હતા એ સરકારને ખબર પડી ગઈ, તો પછી બીજા જે કાંઈ જમીનોના વહીવટો થયા છે એ પાછી સ્ત્રી સરકાર થાય એટલે આપણે હતા એવું દેવા. અને હા,
એક છેલ્લી વાત કરી અને કાર્યક્રમ પૂરો કરશું કે કોઈ આસ્થાનું સ્થળ હોય એના મહંત તરીકે આપણે બેઠા હોઈએ, જેથી કરીને સત્તા પક્ષના ને બીજા પક્ષના આગેવાનો નેતાઓ બધા આપણી ભેગા બેહતા હોય, ઉઠતા હોય, મળતા હોય અને એની ભેગા આપણે ફોટા પડાવતા હોય. તો એનો મતલબ એવો નથી કે આ બધે આપણા ખંભે હાથ રાખીને કે આપણને આમ કરીને પગે લાગી અને ફોટો પડાવ્યો છે તો આપણે આવા કાંડ કરીશું તો બચી જાવ. કાયદો હાલે ને ત્યારે એકેય આડો ના આવે. એટલે હવે કાયદો હાલશે તમને ફાયદો થશે. અને એવો હાલો અંધભક્તો મગજ અને કાન ખુલ્લા રાખીને સાંભળી લીધું હોય તો મહેરબાની કરીને ખરાબ કમેન્ટો ન કરવી, નકર પછી તમે કરશો તો અમે એ જ સમજશું કે ભૂંડ ભક્તો તમને આની સિવાય બીજું કઈ ફાવતું નથી. તો દ્વારકેશ લાલજી રાધે રાધે, મળ્યા પછી.